હાલ તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમરોલીમાં તાપી કિનારે એક મગરનું નાનું બચ્ચું દેખાતા તાત્કાલિક જ રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યું હતું। સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદીના કિનારે અવારનવાર વન્યજીવો અને મગરો જોવા મળવાની ઘટનાઓ સામે આવી રહી છે। તાજેતરમાં સુરતના અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં તાપી નદી કિનારે એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં માછલી પકડવા માટે નાખવામાં આવેલી જાળમાં એક 3 ફૂટ લાંબા મગરનું બચ્ચું અચાનક આવીને ફસાઈ ગયું હતું। માછીમારો અને સ્થાનિક લોકો જ્યારે પોતાની જાળ ખેંચી રહ્યા હતા ત્યારે માછલીના બદલે મગરનું બચ્ચું છટપટાતું નજરે પડ્યું હતું। જાળમાં મગરનું બચ્ચું ફસાયેલું જોતા જ કિનારે હાજર લોકોમાં ભારે કૌતુક સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોએ આ અંગે તરત જ જીવદયા પ્રેમીઓ અને વન્યજીવ સંરક્ષણ માટે કાર્યરત સંસ્થાનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો હતો। ઘટનાની જાણ ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટના લોકોને કરવામાં આવી હતી, જેથી તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મગરને રેસ્ક્યુ કરી અને સહી સલામત જગ્યાએ ખસેડ્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।